નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તાંદલજા વિસ્તારમાં મોડી રાત્રે ચોરી થઈ દાગીના અને રોકડ સહિત 1.5થી 2 લાખની માલમત્તા પર ચોરોએ હાથફેરો કર્યો। તાંદલજા વિસ્તારમાં સંતોષનગર ખાતે મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી છે। ચોરોએ જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરી એક વખત ત્રાટકી આતંક મચાવ્યો હોવાની આ ઘટના। પ્રાપ્ત માહિતી મુજબ સંતોષનગરમાં રહેતા અને ટેમ્પોમાં શાકભાજીની ફેરી મારતા સલીમ રાઠોડના ઘરે ગત મોડી રાત્રે અજાણ્યા ચોરો ત્રાટક્યા, દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી અને પલાયન થઈ ગયા। મોડી રાત્રે વરસતા વરસાદનો લાભ લઈ ચોરોએ ઘરમાં પ્રવેશ કરી હાથફેરો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ઘરમાલિકના જણાવ્યા અનુસાર ચોરો દ્વારા અંદાજિત 1.5થી 2 લાખ રૂપિયાની કિંમતના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવી છે। ચોરીની આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે। ઘટનાની જાણ થતાં જેપી રોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે। આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। આ સંતોષનગર વિસ્તાર છે, મથુરા નગરીની બાજુમાં, અને મારા ઘરે ચોરી થઈ છે। આગળથી નકુચું તોડી અને ઘરમાં આવેલા છે। એ રાતે 2:30-3ના ગારામાં આવ્યા છે અને તિજોરી ખોલી અને રોકડ રકમ 10થી 11,000 રૂપિયા રોકડ રકમ છે અને સોના ચાંદીના દાગીના હતા, એ આગળના રૂમમાં હતા। એમાં બી આ પેટી તોડી અને સોના ચાંદીના દાગીના ગયા છે અને આશરે 2-3 લાખ રૂપિયા જેવું સોનું હશે એ ગયું છે। તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ કરી છે। ઓનલાઈન 112 ને બોલાવી ત્યાં પોલીસવાળા આવીને જોઈને ગયા છે। શું કીધું પોલીસે? પોલીસે કીધું છે કે તમે પોલીસ સ્ટેશન આવો અને લિસ્ટ આ અમને આપી દો કે જે ગયો તે લખાઈને જતા। શું નામ તમારું? સલીમ ખાઈ અહમદ ખરાઠો, સંતોષનગર।